બધા મિત્રોને જય માતાજી, જય જવાન, જય કિસાન। આજે આપણે છે વિક્રમભાઈની વાડીએ જે ઓપનરનું જે હલરનું કામ છે એ તમે જોઈ શકો છો। કેમ કે આજે તેને 41 નંબરની મગફળી હતી તે કમ્પ્લીટ કાઢી લીધી અને આ રીતનું જે જયંતનું ઓપનર છે અને 10નું મશીન છે। કેમ કે પવન પણ ફરી ગયો એટલે થોડુંક આગળ જાય પણ ભર એક જ રહ્યો બાકી અને કાંધું અને પથ્થારો કે એ પણ બાકી છે। તો આ રીતના તેનું કામકાજ છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો। ને માંડવ્યું પણ આપણા ટ્રેક્ટરમાં કમ્પ્લેટ ડબલ ફારકો ચડાવેલો છે એટલે ભરાતું જાય। અને નીરવભાઈ ને વિક્રમભાઈ બંને ઉપર છે અને નીચે જે મજૂર છે દાળિયા કહેવામાં આવે છે એ કમ્પ્લેટ આ રીતનું ભરાતું જાય, કેમ કે માંડવ્યું પણ સારું આવે। અને આ સાઈડે મગફળીનો ઢગલો પણ છે એ પણ જોઈ શકો, કેમ કે હવે પાથરા એટલા જ રહ્યા જે છેલ્લો જ ભરશે મિત્રો, એ પણ તમે જોઈ શકો મિત્રો। આ રીતનું તેનું કામ ફ્લાવરિંગ પણ સારું છે, કેમ કે એ પણ તમને દેખાઈ રહ્યું। અને જે 3 જણા પાથરા દેવા માટે છે, કેમ કે ઓપનર સારું હાલે અને આ સાઈડે મગફળી પણ કમ્પ્લીટ આવે। જે કાકરા હોય તે આગળ નીકળી જાય છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો મિત્રો। જો આ રીતની કમ્પ્લીટ મગફળી અને ઓર પણ કમ્પ્લીટ લે છે। ઉપનેરમાં બહારની સાઈડ જે સાણાની ફૂલી હતી તે રાખવામાં આવી અને આ સાઈડે મગફળીનો ઢગલો કમ્પ્લીટ ઢગલો અને આ સાઈડે જે 18 ભરનું માંડવ્યું છે એ આ છે અને વિક્રમભાઈને જે 9 ભરનું માંડવ્યું જે તેના ભાગ્યનું હતું એટલે આપ્યું છે રામસી બાપે, એ પણ તમે જોઈ શકો છો। કેમ કે પવન ફરી ગયો એટલે પતરી એક સાઈડે વહી જાય, કેમ કે હવે ઓપનર ફેરવવું પોહાય નહીં, કેમ કે સમય થોડોક છે। કેમ કે 5 વાગે દાળિયા પણ છૂટી જાય એટલે તેને પણ જવા દેવા પડે છે મિત્રો, એ પણ તમે જોઈ લેજો। જો આ ખેતર એટલું છે જે 5-5.5 વીઘા, એમાંથી એટલી મગફળી થઈ ગઈ 6-7 ખાંડીની અંદાજે, કેમ કે 6 વીઘા જમીન છે જે પણ તમને દૂરથી દેખાઈ રહી છે। બાજુમાં ભેરા પડ્યા તે જીક્કાભાઈના પર છે, જીક્કાભાઈ સોલંકીના, એ પણ તમે જોઈ લેજો। આ રીતનું કમ્પ્લીટ છે ખેતર। તો બધા મિત્રો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂતની મોજ ચેનલ, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો।